ગીર જંગલ અને એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે બાયોટેકનોલોજી કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે મુદ્દે જૂનાગઢમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વન વિભાગના અધિકારીઓ, નિષ્ણાંતો તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં ગીરના જંગલો અને એશિયાટિક સિંહોના સંરક્ષણ પર ખાસ ભાર મુકાયો। સત્રમાં વન્યજીવ સંરક્ષણ, જેનેટિક વિવિધતાનું મૂલ્યાંકન જેવા વિષયો પર નિષ્ણાંતોએ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। અત્યારે જે આનુવંશિક રોગો પછી પ્રાણીઓમાં આવે છે કે સિંહમાં આવે છે, તો એને બચાવવા માટે શું કરવું જોઈએ, જંગલોને બચાવવા માટે શું કરવું જોઈએ, તેના માટેનું મનોમંથન એક્સપર્ટ સ્પીકર દ્વારા કરવામાં આવશે। અને આપણા યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર છે, એ લોકોને અમે એક આહ્વાન જેવા કરેલ છે કે ભાઈ તમે સારા રિસર્ચ સબમિટ કરો, અમે ચોક્કસ એને પ્રોત્સાહન આપશું અને એનાથી આપણી જે આ વન્ય પ્રકૃતિ છે એને આપણે સાચવી શકશું। જાણીએ છીએ કે ધીમે ધીમે રોગચાળાના ઇન્સિડન્સ જે છે વધતા રહીએ છીએ, એટલે રોગચાળાને આપણે કઈ રીતે અટકાવી શકાય, આ ભલે હ્યુમન્સની વાત હોય કે ભલે વાઇલ્ડ લાઈફની વાત હોય, અને એના માટે કઈ રીતે આપણે રિસર્ચ કરી શકાય, એના માટે GSBTમાં આજના એક દિવસનું આ એક આયોજન રાખ્યું હતું। ભવિષ્યમાં આપણે શું એવા સ્ટેપ્સ લઈ શકાય જેમાં કે જે રોગચાળાના જે ઇન્સિડન્સીસ વધે છે એને આપણે અટકાવી શકાય।